પાદરા સંતરામ મંદિરમાં રામનવમીનો વાર્ષિક પાટોત્સવ શ્રદ્ધા ભક્તિભાવ સાથે સંપન્ન થયો. ગુજરાતભરમાંથી સંતરામ મંદિરોના સંતો ભક્તો પધાર્યા. મહાઆરતી અને સાકર વર્ષા યોજાઈ. ભક્તોની ભારે ભીડ ઉમટી. 5 દિવસ વિષ્ણુ મહાયાગ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યોજાયો. પાદરા સંતરામ મંદિરમાં ગાદીપતિ મહંત પૂજ્ય મોહનદાસ મહારાજના માર્ગદર્શનમાં રામનવમીના શુભ દિને પ્રતિવર્ષની પરંપરા પ્રમાણે વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. તે પહેલા 5 દિવસનો મહાવિષ્ણુ યાગ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રોજ સવારે 9 થી 6 યોજાતો હતો અને સાંજે ભવ્ય દિવ્ય આરતી યોજાતી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યજ્ઞનારાયણના દર્શન માટે અને પ્રદક્ષિણા માટે ભાઈઓ બહેનો લાભ લેતા હતા. તે પહેલા 7 દિવસ પાદરાના વિદ્વાન શાસ્ત્રી મયંકભાઈના શ્રીમુખે રામકથા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ રામચરિત શ્રવણ કરતા હતા. જ્યારે 20 તારીખે સવારથી સાંજ સુધી પાદરાદી સખી મંડળો દ્વારા ભજન ધૂનના કાર્યક્રમ યોજાયો હતો. 27 તારીખે રામનવમીના શુભ દિવસે પરંપરાગત રીતે બપોરના સમયે દિવ્ય આરતી પૂ મહંત મોહનદાસ મહારાજના કરકમલો દ્વારા પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં નિજ મંદિરમાં સમાધિની આરતી કરવામાં આવી હતી અને સાકર વર્ષા જે સંતરામ મંદિરની પરંપરા પ્રમાણે થઈ હતી અને સહુ સંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ભક્તો, ભાઈઓ બહેનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા, પાદરા.